હર હર મહાદેવ. હર હર મહાદેવ. જય ગંગા મૈયા. જય ગંગા મૈયા. જય સૂર્યનારાયણ. જય સૂર્યનારાયણ. તો આજે અમારી પેદલ યાત્રાનો 13મો દિવસ, તારીખ 30/4/2025, વાર બુધવાર, અને અમે યાત્રા કરી રહ્યા છીએ દ્વારકાથી ઉત્તરાખંડ, હરિદ્વાર, કેદારનાથ. અને અત્યારે અમે પહોંચ્યા મોઢેરા સૂર્યનારાયણ મંદિરે. તો દાયરો બધો મજામાં? હો મજા. હર હર મહાદેવ. હર હર મહાદેવ. જય ગંગા મૈયા. જય ગંગા મૈયા. જય માતાજી, શક્તિદાન ગઢવીના જય માતાજી. આજ રોજ મોઢેરા સૂર્ય મંદિરની અંદર દેવાયતભાઈ લગારિયા આહિર જાતના અને રાજુભાઈ લગારિયા આજ રોજ અમને અહીંયા ભેગા થઈ ગયેલ છે, જેનો અમને માતાજીની દયાથી ખૂબ અસીમ કૃપા, દ્વારકાધીશની લગારિયાભાઈ ભેગા એમની અસીમ કૃપાથી હરિદ્વાર હાલીને જાય છે ને મોઢેરાના સૂર્ય મંદિરની અંદર અમને ભેગા થયા છે. આજ રોજ અમને બહુ આનંદ થાય છે કે આવા આયર કુરમાં જૈનમાં છે કે જે હાલીને છે કે હરિદ્વાર જાય છે. અને માતાજી એમને અસીમ કૃપા, મોગલ ભીમરાણાવાળી મોગલ એમને શક્તિ આપે, તાકાત આપે છે ક્યાં સુધી પહોંચવાના, અને આવા હરિદર્શન કરતા રહે એ અમારી દિલથી પ્રાર્થના છે. આવા આપણા ગઢવી છે ભીમરાણાના, તો અને આપણે શક્તિદાન ને બાપુ દરબાર અજયસિંહ જાડેજા, ત્યાં આપણે સૂર્ય મંદિર રસ્તામાં આપણે દર્શન કર્યા મોઢેરા, ત્યાં મળ્યા. અને ભાણેજના આશીર્વાદ હોય તો શું ઘટે ભાણેજ. ઘણી જય માતાજી. જય માતાજી. હર હર મહાદેવ. જય ગંગા મૈયા. જય સૂર્યનારાયણ ભગવાન. હું દેવા તાહિર, મારું ગામ ભોગાત, અને હું પેદલ યાત્રા કરી રહ્યો છું મારા ગામથી દ્વારકા, દ્વારકાથી નાગેશ્વર, નાગેશ્વરથી હરિદ્વાર, એમ કેદારનાથ. અમારી પેદલ યાત્રા મેં 18/4/2025 સ્ટાર્ટ કરી હતી, અને અત્યારે તારીખ 30/4/2025 હું પહોંચ્યો મોઢેરા સૂર્યનારાયણના મંદિરે. આમ મારી યાત્રાના આજે 13 દિવસ થયા છે. અને મારી યાત્રા મેં એક યુટ્યુબ ચેનલ બનાવ્યું છે. યુટ્યુબનું નામ છે લગારિયા દેવ આહિર 7407, અને ઇન્સ્ટાગ્રામ આઈડી દેવ લગારિયા. તેમાં તમે જોઈ શકો છો ફૂલ વિડીયા. હર હર મહાદેવ. જય ગંગા મૈયા. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. હર હર મહાદેવ. નવા દેવવાળા અમૃત બાપાના ઘરે અમે આજે બપોરના પૂજન કર્યું. અમૃત બાપાના બધા ઓળખે જ છે, દ્વારકા બહુ આવે છે હાલીને. એમના ઘરે આજે બપોરે કરીને આરામ કરશું. જય મહાદેવ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. હરિભાઈ પટેલ ઓટાળાથી ઓટાળા મારી સાથે છે 8 દિવસ ત્યાં. તો હરિભાઈ, આપણે આ પેદલ યાત્રા તમે મારા ભેગા 8 દિવસ ત્યાં છો, હા. તો આ 8 દિવસમાં તમને કંઈ તકલીફ પડી? ના, તકલીફ કાંઈ નથી પડી, બહુ આનંદ આવે. અમારા વતી તમને કંઈ પ્રોબ્લેમ થયો? ના, કોઈ જાતનો પ્રોબ્લેમ નથી. કોઈ મજા આવે? હો, આનંદ. સુખ શાંતિ બધું? હાવ શાંતિ, ભગવાનની મહેરબાની. તમને કંઈ થાક લાગ્યો? ના, જરાય થાકોડો નથી લાગ્યો. બરોબર. તો ભગવાનને કરી આમનામ આપણી યાત્રા, જ્યાં આપણે
મહાદેવ પાસે કેદારનાથે પહોંચવાનું છે ભગવાન દયાથી. તો ગંગાજીમાં ડૂબકી લગાડી અને કેદારનાથ મહાદેવના દર્શન કરી તો ભગવાન પાસે પ્રાર્થના કરી કે આમનો હાજર રહેવા પહોંચાડજે. તો આ બધા દાયરાને રામ રામ કહી દો રામ રામ બધાય ડાયરાને. અને કહેજો ચિંતા કંઈ કરે નહીં, ચિંતા કોઈ કરતા નહીં. અને બધાય મજામાં છે. બધાય આનંદમાં છે ને તમે બધાય આનંદમાં રહેજો. બસ અમારે કંઈ ચિંતા કરતા નહીં, અમારે ચિંતા ભગવાન ભોળોનાથ કરે છે. હા. અને એ ટાણે ટાણે ક્યાંક પણ માણસને મોકલી દે છે કોઈ પણ રૂપમાં, જમવાનું રહેવાનું, એટલે એ કંઈ ઉપાધિ નથી. ઉપાધિ ના કરતા. અને આમનામ અમારી ગાડી હાલી જાય છે. તો હર હર ગંગે મૈયા. હર ગંગે. ત્યાં ફોન આવ્યો છોકરાનો? सबसे टॉप क्या है आज में बिना है मतलब एजुकेशन इज फर्स्ट टॉप पे एजुकेशन सब राजा भगवान को नीचे किया है સૂર્ય મંદિર. गाइड चाहिए અમે ગુજરાતી જ છીએ ભાઈ. ચાલો ભાઈ આપણે સૂર્ય મંદિર અંદર જઈ દર્શન કરીએ. પણ કહેવાય છે મૂર્તિ નથી. સૂર્ય મંદિર બે મંદિર સામે આવેલ છે. જય ગોગા મહારાજ. તો ભાઈ આ મંદિર એવું છે શ્રી બાળ પૂર્વજી પાણી મંદિર. અહીં ત્યાં આપણે પાણીની બોટલું રાખે છે માણસ. જો પાણીની બોટલો ભરેલ છે આ બધી. ભાઈ આ પાણીની બોટલ ધરશે. પાણીની બોટલું ધરીને માણસો મૂકી જાય છે. ગોગા મહારાજ જય શ્રી બાળ પૂર્વજ પાણી મંદિર. જય ગોગા મહારાજ. આ ભાઈ વિશે થોડું જાણીએ આપણે એકાદો મિનિટ ભાઈ. તો આ એક પાણીની બોટલ તમે હમણાં મૂકી, હા, તો આનો મહિમા શું છે? મહિમા એમાં કેવું હતું કે અહીંયા વર્ષો પહેલાં એક એક્સિડન્ટ થઈ ગયો હતો. હા, તો નાના બાળકો હતા, બરોબર એ પાણી માટે તડપતા હતા. બરોબર. તો એ વખત કોઈ એક ભાઈએ પાણી ચડાવ્યું હતું ને પછી આટલે અવર જવર કરવા માટે જે મોટા સાધનો આવતા એમને બધા દેખાડતા હતા પાણી માગતા બધા. તો એ લોકો ચાલુ કર્યું તો પછી અહીંયા જે પાણી બોટલ ચડાવે તો એમને જે કોઈ પણ માગણી હોય માનતા રાખે એમની બધી પૂરી થતી હતી. એમ કરતા કરતા ભાઈ પાણીની બોટલ ચડાવવા માંડ્યા. એના પાણીની બોટલ આપણે ચડાવી, હા, આ માટલામાં પાણીની બોટલ તમે પાણીની બોટલ ચડાવી હોય એ તમે ના પી શકો, બરોબર બીજું કોઈ પણ લઈને તમે પી શકો. બરોબર. એવું છે. તો આ માટલાનું પાણી અમે પી શકીએ? માટલાનું પાણી છે? માટલાનું પાણી પીવાનું. બરોબર. આભાર ભાઈ, ધન્યવાદ. આ ભાઈ છે ક્યાં ના હોય તો મને ખબર નથી, પણ મેં થોડીક આ વિશે જાણ્યું. પાણીની બોટલો ચડાવતા હતા એ વિશે. જય ગોગા મહારાજ.